નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 5। આપની સાથે હું છું ઝરણા સોરી। સાવધાન ગુજરાત, આવતીકાલથી ઠંડીના ડબલ અટેકની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જી હા, હજુ જે ઠંડી અત્યાર સુધી નથી પડી તેવી ઠંડી સહન કરવા માટે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે। આવતીકાલથી હાડકાં ધ્રુજાવી દેતી ઠંડી પડશે। આવતીકાલથી 3 દિવસ સુધી તીવ્ર ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે। આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ખાસ કરીને 24, 25 અને 26 સુધી ગુજરાતમાં સખત ઠંડીનો મારો રહેશે। ડિસેમ્બરથી અત્યાર સુધી ન પડેલી ખરી ઠંડી હવે પડશે। ઉત્તર ગુજરાતના જિલ્લાવાસીઓ સાવધાન રહેજો, કારણ કે અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત માટે આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા માટે આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં પારો 10 ડિગ્રીથી પણ નીચે ગગડી શકે। સ્વેટર પહેર્યા વગર બહાર નીકળ્યા તો ગયા જ સમજો। જાન્યુઆરીના જતા જતા ઠંડી અતિ રૌદ્ર સ્વરૂપ બતાવશે। તારીખ 24, 25 અને 26માં ઠંડીનો રાઉન્ડ શરૂ થશે અને આ ઠંડી આકરી છે। ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સિદ્ધપુરના ભાગો, કડી બેસરાજી હાડના ભાગોમાં કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું થઈ જવાની શક્યતા રહેશે। તો ઘાતક ઠંડી સાથે માવઠાનો પણ માર રહી શકે છે। જી હા, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગે આગાહી કરી છે। માવઠાનો માર રહેશે। ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે। કાપણી સમયે જ રવિ સિઝન પર સંકટ તોડાઈ રહ્યું છે। 3 દિવસ બાદ રાજ્યમાં માવઠું થઈ શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદ પડી શકે છે। કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આવવાની શક્યતા રહેતા રાજ્યના કેટલાક ભાગમાં હળવો વરસાદ પણ થઈ શકે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તો કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, જેની અસર દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના ભાગ સુધીમાં થશે। તો આવતીકાલથી પવનના સુસવાટા સાથે ઠંડી વધશે। સૌરાષ્ટ્રમાં પણ ઠંડીમાં વધારો થશે। હવામાન વિભાગે આ અંગે શક્યતાઓ વ્યક્ત કરી છે। परसों से सौराष्ट्र कच्छ में विंड स्पीड बढ़ने का संभावना है। उसके लिए डे टेम्परेचर डाउन जाएगा और ठंड महसूस होने का संभावना भी है। और अगले 2-3 दिन का बाद क्लाउडी भी होने का संभावना है। क्लाउड 1-2 अट्टा के 3-4 अट्टा हो सकता है, लेकिन अभी तक बारिश होने का ज़्यादा संभावना नहीं है। और टेम्परेचर देखा जाए तो मिनिमम टेम्परेचर यानी नाइट टेम्परेचर में अगले 3 दिन के लिए कोई चेंजेस होने का संभावना नहीं है। जैसे अभी टेम्परेचर चल रहा है पूरे गुजरात में, इससे ही टेम्परेचर रहने का संभावना है। મોરબી નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે। નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ઝૂલતા પુલની નોટિસના જવાબ મુદ્દે આ ઠરાવ રજૂ કરાયો છે। સરકાર પાસે હવે પુરાવાની માંગણી કરાશે। પાલિકા અંગે જવાબદાર હોવાના પુરાવાની માંગણી કરવામાં આવશે। આધાર પુરાવા મળ્યા બાદ જવાબ મામલે વિચારણા કરાશે। પુરાવા મળ્યા બાદ નોટિસના જવાબ અંગે વિચારણા કરવામાં આવશે। મોરબી નગરપાલિકાના 52માંથી 37 સભ્યો આ સામાન્ય સભામાં હાજર રહ્યા હતા। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અતુલ જોશી આપી રહ્યા છે। અતુલ, મોરબી નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ, જેમાં ઝૂલતા પુલની નોટિસના જવાબ મુદ્દે ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો। જાણવા માંગીશું આખરે શું હતો મામલો અને શું જવાબ રજૂ કરવામાં આવ્યો? જી, ચોક્કસથી જણાવી દઉં છે, મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના બાદ પ્રથમ વર્ષે મોરબી નગરપાલિકાની સામાન્ય સભાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 52 સભ્યો જે છે, 52 ભાજપના જે સભ્યો છે ને પૂર્ણતઃ ભાજપની નગરપાલિકા છે, જેમાં 37 સભ્યો હાજર રહ્યા હતા અને વહીવટદાર એન કે મોચાર, પ્રમુખ અને ઉપપ્રમુખની હાજરીમાં સામાન્ય સભા શરૂઆત થઈ હતી, જેમાં ઝૂલતા પુલનો મુદ્દો જે છે તે ચર્ચામાં રહ્યો હતો। રાજ્ય સરકાર પાસે નગરપાલિકા જવાબદાર હોવાના પુરાવાની માંગણી કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે જે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ આપી છે અને રાજ્ય સરકારે નગરપાલિકાને નોટિસ આપી છે કે નગરપાલિકા જવાબદાર છે, જેથી સુપરસીડ કરવી। પરંતુ જે આજે જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આજે નગરપાલિકાના જે સભ્યો છે, ભાજપની આંતરિક બોડીમાં પણ આજે વિવાદનો મામલો દેખાઈ રહ્યો છે। જી બિલકુલ અતુલ, આભાર। રાજકોટમાં જોખમમાં મુકાયો ભૂલકાઓનો જીવ। જી હા, સફાઈ કરવા માટે સ્કૂલના છાપરે ચડાવાયા ભૂલકાઓને। મહાનગરપાલિકા સંચાલિત શાળા નંબર 81નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્કૂલના છજા પર ચડાવી બાળકોના જીવનું જોખમ ઊભું કરવામાં આવ્યું છે।
શાસની અધિકારીએ જવાબદાર હશે તેને સજા કરવાની ખાતરી આપી છે। આ અંગે આચાર્યને સવાલ કર્યા હતા, તેઓએ ગોળ જવાબો આપ્યા હતા। जो कोई कसूरवार करते तो भाई खरेखर जो આવી રીતે આ બધું આ વિડીયોની અંદર જે છે એ બાબતે જે કसूरवार કરશે તો એ લગત કર્મચારી સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરશે। અમે મોટિવેશન તમે કરો, રેકોર્ડિંગ કરો, બરાબર, અમે જાતે કચરા પોતા કરીએ, જાતે સફાઈ કરું છું, જે સારી બાબત છે એ તમે કરો મોટિવેશન। બેન, આ સજા ઉપર બાળકોને ચડાવવા કેટલા યોગ્ય? સજા ઉપર નથી ચડાવ્યા સાહેબ। વિડીયો છે મારી પાસે, મેં પોતે ઉતાર્યો છે। અહીંયા બાળકને તમે સ્કૂલના સજા ઉપર ચડાવ્યા છે, એની હાથમાં ઝાડુ છે। અમને મોટિવેશન કરો સાહેબ। હા, તમને મોટિવેશન કરીએ બેન, સારું કામ કર્યું, બાળકોના જીવ જોખમમાં મૂકાય તમે। ના ના, બાળકો અમારે જ છે, હૃદયની અંદર જ છે। હૃદયની અંદર છે તો ઉપરથી પડ્યા હોત તો હૃદય બંધ થઈ જાય બેન। સાહેબ એવું ન કરીએ ને, નહીં એવું થયું હોત તો અમે ભેગા જ હોઈએ સાહેબ। અમે કોઈ દિવસ બાળક અમારા હૃદયથી દૂર નથી, અમારું બાળક છે એમ જ માનીએ। તો આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા હાર્દિક જોશી અમારી સાથે જોડાઈ રહ્યા છે। હાર્દિક, બાળકોને જોખમી સફાઈ કરાવવામાં આવી, શાળામાં બાળકોને છજા પર ચડાવવામાં આવ્યા અને સફાઈનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આચાર્ય ગોળ જવાબ આપી રહ્યા છે આ અંગે। હાર્દિક, મારો અવાજ આવી રહ્યો છે આપને? આજે રાજકોટની આજે જે શાળા નંબર 81 નો આ વિડીયો વાયરલ થયો છે। જમશેદજી નામની આ શાળા છે, ત્યાં આજે બપોરના સમયે જે બાળકો પાસે સાફ સફાઈ કરવામાં આવતી હતી, એટલું જ નહીં, આ બાળકો જે છે શાળાની છજા ઉપર ઉભા હતા અને ત્યાંથી આ સાફ સફાઈ કરવામાં આવતી હતી। આ જે બાળકો માટે પણ એક જોખમરૂપ કહી શકાય, એક સારી એવી હાઈટ ઉપર આ જે બાળકોને ચડાવવામાં આવ્યા હતા અને શાળાના શિક્ષકો જ સૂચનો આપતા હોવાનું પણ વિડીયોમાં સામે આવી રહ્યું છે। ખાસ કરીને આ જો છજ ઉપરથી બાળક પડે તો તેમના હાથ પગને નુકસાન થઈ શકે છે અથવા તો તેમનો જીવ પણ જઈ શકે છે। બીજી એક બાબત ગંભીર એક પણ કહી શકાય કે જે રીતના બાળકો પાસે સાફ સફાઈનું કામગીરી કરાવી એ પણ અયોગ્ય હોય છે। ત્યારે આ મામલે જે છે શાળાના આચાર્ય રીટાબેન, તેમણે પોતાનો લૂલો બચાવ કર્યો હતો અને તેમને કહ્યું હતું કે અમે બાળકોનું ધ્યાન રાખીએ છીએ, પરંતુ તેમનો આ દાવો છે આ વિડીયોમાં પોકળ સાબિત થઈ છે। તો બીજી તરફ શાસના અધિકારી છે, તેમણે કહ્યું હતું કે આ મામલે તેઓ તપાસ કરશે અને જો કોઈ દોષિત જણાશે તો તેમની સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે। પરંતુ રાજકોટમાં પહેલો બનાવ નથી, અગાઉ પણ આવા અનેક વખત બનાવો સામે આવી ચૂક્યા છે। દર વખતે જે છે શાસના અધિકારી હોય કે કોઈ શિક્ષણ અધિકારી હોય, તેમના દ્વારા કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવતી હોય છે। અગાઉ પણ એક વખત જે છે એક શાળાના પ્રિન્સિપાલને પણ સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે, પરંતુ આવી ઘટનાઓ જે છે એ અટકવાનું નામ નથી લઈ રહી। ખાસ કરીને આજે જે શિક્ષણ વિભાગ માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય। મહાનગરપાલિકાની સંચાલિત જેટલી પણ શાળાઓ છે ત્યાં આવી રીતના અવારનવાર બનાવો બનતા હોય છે, ત્યારે આજે વધુ એક બનાવ પણ આવો એક સામે આવ્યો છે। જી બિલકુલ હાર્દિક, આભાર। અરવલ્લીમાં એક મહિલાને આપવામાં આવી તાલિબાની સજા। મહિલાને ઢોર માર મારવામાં આવ્યો, તેને ડાકણ હોવાની શંકા રાખીને માર મારવામાં આવ્યો છે। મહિલાને જેઠાણી દ્વારા માર મરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। માર મારવાની ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે। શામળાજી પોલીસ આ અંગે ફરિયાદ ન લેતી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ભોગ બનનાર મહિલા સહિત પરિજનો મોડાસા એસપીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। આરોપીઓના સગા પોલીસમાં હોવાથી શામળાજી પોલીસ અરજી લેવા ઇનકાર કરતી હોવાનો આક્ષેપ ભોગ બનનાર કરી રહ્યા છે। કોણ છે તમને? જેઠાણી। અને તમને કેમ મારવામાં આવે છે? દાખણ છે એમ કરી મારે છે। અને તમે આજે અહીંયા શેના માટે આવ્યા છો? કેસ લડવા। મમ્મીને મારવા, મારા બાબાના છોકરા મારવાથી અમે શામળાજી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા હતા, પણ એ ધ્યાનમાં લેતી નથી પોલીસ, એટલા માટે અમે મોડાસા એસપી સરને રજૂઆત કરવા આવે છે। માહિતી આપવા સંવાદદાતા હાર્દિક પટેલ અમારી સાથે જોડાઈ રહ્યા છે। હાર્દિક, એક મહિલાને આપવામાં આવી તાલિબાની સજા, તેને ડાકણનો વહેમ રાખી માર મારવામાં આવ્યો। મહિલાનો આરોપ છે કે પોલીસ દ્વારા પણ ફરિયાદ લેવામાં નથી આવી રહી। ઝરણા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લાના જે તાલુકાના ઘડિયા ગામે મહિલાને માર મારવાની ઘટના સામે આવી છે। ખાસ કરીને ડાકરનો વહેમ રાખી અને મહિલાને જેઠ અને જેઠાણી દ્વારા મારવામાં આવી છે। ખાસ કરીને ઘરમાંથી બહાર કાઢી મૂકી, ઘરેથી જતી રહે કેમ કહી ડાકરનો વહેમ રાખીને માર મારવાની ઘટના સામે આવી છે। ખાસ કરીને સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે આ ઘટના ખૂબ જ ચકચારી બની છે। કારણ કે સમગ્ર મામલે શામળાજી પોલીસ મથકે ફરિયાદ નોંધવા માટે મહિલા દ્વારા અરજી કરવામાં આવી, પરંતુ મહિલાના જે સગાઓ છે, જે જેઠ જેઠાણી છે, તેમના સગાઓ પોલીસના સગા હોવાના કારણે
પોલીસ ફરિયાદ નહીં લેવાના કારણે આખરે 2 દિવસ બાદ જણા મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને જે મહિલાને મારવામાં આવી છે તેની જે મેડિકલ તપાસ છે તેના અન્વયે હવે મહિલા પાસેથી ફરિયાદ લઈ આગળની કાર્યવાહી માટે એસપીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ જે ઘટના સામે આવી છે હજી પણ કહી શકાય કે જે પ્રકારનો વહેમ રાખી ડાકણવાળો વહેમ રાખી મહિલાને મારવામાં આવશે તે મહિલાનો જે પતિ છે, જે દેરાણી છે, તેનો પતિ એસટી ડ્રાઈવર છે, તેવા સંજોગોમાં ઘરે નહીં હોવાના કારણે આ ઘટના ઘટી છે અને ઘટના હાલ જિલ્લામાં ચકચારી બની છે. જી જણા. જી બિલકુલ, આભાર હાર્દિક. અને હવે વાત કરીએ ભાજપના મહામંથનની. સુરેન્દ્રનગરમાં ભાજપની 2 દિવસની પ્રદેશ કારોબારીની બેઠક મળવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક દરમિયાન 2024 માટેનું મંથન પણ કરાશે. વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આ કારોબારી યોજાઈ રહી છે, જેમાં કેન્દ્રીય અને રાજ્યના નેતૃત્વનું માર્ગદર્શન મળશે. સંગઠન કાર્યક્રમોની રૂપરેખા પણ ઘડાશે. સરકારની યોજનાઓ અને માહિતીનું માર્ગદર્શન પણ આ બેઠક દરમિયાન આપવામાં આવશે. ભાજપની 2 દિવસની પ્રદેશ કારોબારી મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે મિશન 2024 માટેનું મંથન આ પ્રદેશ કારોબારી દરમિયાન કરવામાં આવશે. તો સાથે જ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આ પ્રથમ કારોબારી મળી રહી છે, ત્યારે તેમાં કેન્દ્રીય અને રાજ્યના નેતૃત્વનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ સાથે જ 2024 લઈને સંગઠન કાર્યક્રમોની રૂપરેખા પણ ઘડવામાં આવશે. તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા મયુર માખડી આપી રહ્યા છે. મયુર, પ્રદેશ કારોબારી 2 દિવસની, જેમાં ભાજપનું મહામંથન થશે, 2024ને લઈને રૂપરેખા પણ નક્કી કરવામાં આવશે. જણાવવા માંગીશું કઈ રીતે મહત્વની રહેશે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ માટે આ પ્રદેશ કારોબારી? જી બિલકુલ, તમને જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટીની હંમેશા પરંપરા રહી છે કે રાષ્ટ્રીય કારોબારી પૂર્ણ થાય ત્યારબાદ જુદા જુદા પ્રદેશની અંદર કારોબારી થતી હોય છે. ગુજરાતની અંદર પણ સુરેન્દ્રનગર ખાતે આ કારોબારી એ થઈ રહેલી છે. ગુજરાત વિધાનસભાની અંદર 156 સીટોના વિજય બાદ આ જે કારોબારી છે તે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર ખાતે થઈ રહેલી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર એટલા માટે કારણ કે જે રીતે પરિણામો આવેલા તો આ જિલ્લાની તમામ બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીએ અહીં જીત મેળવેલી છે. જે રીતે તમે હાલ દ્રશ્યો જોઈ રહેલા છો, કાર્યકરો જે છે તે અહીં તેમનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહેલું છે. 500 જેટલા અપેક્ષિત કાર્યકરો છે. આ પહેલાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં જે છે તે બેઠક પણ મળેલી હતી. આ બેઠકની અંદર જે 55 જેટલી જે સીટો છે જેની અંદર ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક ને ક્યાંક નબળું પરફોર્મન્સ રહેલું હતું, તે અંગે જે છે ચર્ચા થઈ હતી. આપણી સાથે શ્રદ્ધા રાજપૂત છે, તેમની સાથે વાત કરીએ. શ્રદ્ધાબેન, કેવા પ્રકારની આ જે 2 દિવસની કારોબારી? હમણાં તાજેતરમાં જે ગુજરાતની જનતા જનાર્દને અમને જે આશીર્વાદ આપ્યો છે, ડબલ એન્જિનની સરકારના જે કામો છે ને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું નેતૃત્વ, યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા આદરણીય CR પાટીલજીની જે મહેનત છે એ અને કાર્યકર્તાઓ સુધીની મહેનતથી જે 156 અમને સીટો મળી છે, એ માટે જે અમે રોડમેપ તૈયાર કર્યો છે એનો અભિનંદન પ્રસ્તાવ જે છે એ રાષ્ટ્રીય કારોબારીમાં આપવામાં આવ્યો છે, એની ચર્ચા થશે. હવે જેમ અટલ બિહારી વાજપેયીજી કહ્યું છે કે આ પદ નહીં દાયિત્વ છે, તો આ વખતે 27 વર્ષ પછી પણ જે જનાધાર મળ્યો છે તો અમારું દાયિત્વ વધી ગયું છે. વિકાસ અમારો મુખ્ય એજન્ડા રહ્યો છે. આ કારોબારીની અંદર પણ સંગઠન સરકારની સાથે જે સરકારની યોજનાઓ છે એને લઈને વિકાસની ગતિને કઈ રીતે આગળ વધારે અને ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એ ઉત્તરોત્તર કઈ રીતે વધારે મજબૂત બને અને આગામી લોકસભાની જે અમુક વાતો છે એનું નિર્ણય જે છે ચર્ચાઓ કરવામાં આવશે. તો બિલકુલ, આગામી 2024ની જે લોકસભા છે તેની જે તૈયારી છે તે આ જે કારોબારી છે તેની અંદર કરવામાં આવશે. અહીંથી રોડ મેપ છે તે તૈયાર કરવામાં આવશે અને આગામી 25 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર કેવા પ્રકારે કામ કરશે, સંગઠન કેવા પ્રકારે કામ કરશે, તે તમામ મુદ્દાઓ છે તે આ 2 દિવસની અંદર ચર્ચવામાં આવશે. જી બિલકુલ મયુર, એટલે ખૂબ જ મહત્વની આ કારોબારી મળવા જઈ રહી છે. આભાર. આણંદ GCMMFના વાઇસ ચેરમેન અને ચેરમેનની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 18 દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન મતદાન કરશે. 24મી જાન્યુઆરીએ નવા ચેરમેનની નિયુક્તિ કરવામાં આવશે. હાલ સાબરડીના ચેરમેન શામળ પટેલ છે GCMMFના ચેરમેન. આણંદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને આ ચૂંટણી યોજાવા જઈ રહી છે. આણંદ પ્રાંત અધિકારીએ ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી છે. સંઘના ડિરેક્ટરની યાદી અને ચૂંટણી મટીરિયલને આખરી ઓપ અપાયો છે.
કાલ સવારે 12 વાગ્યાથી અમે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટેના જે પણ કોઈ નોમિનેશન્સ હશે સ્વીકારીશું અને જો નોમિનેશન્સ પછી ચૂંટણી થશે તો એ પ્રમાણે અમે ચૂંટણી કરી અને પછી એનું પરિણામ જાહેર કરીશું. તો આગળ જોઈશું અને મહત્વના સમાચારો તે પહેલા હાલ રોકાઈએ એક બ્રેક માટે. દબાણો હટાવાયા. રાજ્ય સરકાર દ્વારા 12,184 શાળાઓનું ગુણોત્સવ મૂલ્યાંકન કરાયું. સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળા નંબર 16નો ગુજરાતમાં બીજો ક્રમાંક, ઈશ્વર પેટલીકર કન્યા શાળાનું આવ્યું નામ. અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ મુદ્દે આજે આવી શકે છે નિર્ણય. મ્યુનિસિપલ કમિશનર આજે વિદેશથી પરત ફરતા થઈ શકે છે ચર્ચા. પોરબંદર માર્કેટ યાર્ડમાં ભર શિયાળે કેરીની આવક, પ્રતિ કિલો દીઠ 900 રૂપિયા ભાવ બોલાયો. જામનગરના જોડિયામાં છેલ્લા 2.5 વર્ષથી રાત્રિના સમયે વીજળીનો અભાવ. સ્ટ્રીટ લાઇટનું વીજ બિલ ન ભરાતા 700 જેટલી સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં. વીજ કનેક્શનના અંદાજિત 17 લાખ રૂપિયા બાકી. લોકો શેરી ગલીઓમાં રાત્રિ દરમિયાન અંધારામાં ચાલવા મજબૂર. વીજ કંપનીએ આ મુદ્દે કોર્ટમાં કેસ દાખલ કર્યો. અમદાવાદમાં નહેરુ બ્રિજ પરથી આપઘાતનો પ્રયાસ કરતા યુવકને વાહન ચાલકોએ બચાવ્યો. વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના પ્રયાસનો યુવકનો આરોપ. યુવકને પોલીસને સોંપાયો. સાબરકાંઠાના વડાલીના ભંડવાલ ગામમાં વીજ વાયર તૂટતા ઘાસના પૂડામાં લાગી આગ. અનેકવાર યુજીવીસીએલમાં ખેતરમાંથી પસાર થતા વીજ વાયર મામલે કરાઈ રજૂઆત. ખેડૂતે કરી વળતરની માંગ. ગાંધીનગરના રાયસણમાં મોડી રાત્રે થયો અકસ્માત. કાર વીજપોલ સાથે અથડાતા કારમાં સવાર 5 લોકો પૈકી 2 લોકોના થયા મોત. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા થયો અકસ્માત. નવસારીના ચીખલીમાં આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત. 4ના થયા મોત, 3 લોકો ઘાયલ. 2 ગંભીર ઘાયલોને સુરતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર કાનપરા ગામના પાટિયા પાસે અકસ્માત. એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત. બસ ડ્રાઈવર અને કંડક્ટરને ઈજા. બસમાં સવાર 40થી વધુ મુસાફરોનો આબાદ બચાવ. અમરેલીના રસ્તાઓ પર 4 સિંહ એક સાથે રોડ ક્રોસ કરતા નજરે ચડ્યા. વાહનોની અવરજવર વચ્ચે સિંહોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. મહેસાણાના વીરતા ગામના દીપ બ્રહ્મભટ્ટ સાયકલ પર નીકળ્યા ભારત યાત્રાએ. ભારતની એકતા અને અખંડિતતા જળવાય તથા લોકોમાં દેશપ્રેમની ભાવના વધે તે હેતુથી શરૂ કરી યાત્રા. જ્ઞાનવાપી કેસમાં જોડાયેલા 2 મામલે વારાણસી કોર્ટમાં આજે સુનાવણી. પરિસરને આદિ વિશ્વેશ્વરને સોંપવા અને કથિત શિવ બ્રેકમાં સ્વાગત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખરેખર પેપર કપ પર પ્રતિબંધ છે કે નહીં તે નામ પર મગનું નામ મરી પાડવા તૈયાર જ નથી. ખોંખારીને કહેવા તૈયાર જ નથી કે આખરે પેપર કપ પર પ્રતિબંધ છે કે નહીં. એમસીના ડેપ્યુટી કમિશનર CR ખરસાણે પેપર કપ પર પ્રતિબંધ પર ગોળ ગોળ વાતો કરી. તેમણે કહ્યું કે જાહેર રસ્તા પર કે કેચપીટ પર કપ મળશે તો પ્રતિબંધ યથાવત રહેશે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે પેપર કપ ઉપયોગમાં લઈ શકાશે કે નહીં તેને લઈને સ્પષ્ટ વાત કરવા એમસી તૈયાર કેમ નથી. કારણ કે ડેપ્યુટી કમિશનરનું જો અર્થઘટન કરીએ તો જાહેર રોડ રસ્તા પર અને કેચપીટ પર પેપર કપ ત્યારે આવશે જ્યારે તેનો ઉપયોગ થતો હશે. જો ઉપયોગ જ ન થતો હોય તો પેપર કપ રોડ રસ્તા પર કે કેચપીટમાં આવવાનો સવાલ જ નથી. ત્યારે અહીં લોકોને સમજવામાં પણ મુશ્કેલી એ થઈ રહી છે કે આખરે પેપર કપ વાપરવાના છે કે નહીં. અગાઉ પણ મેયર પેપર કપ પર પ્રતિબંધનો નિર્ણય ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછીને નથી લેવાયો એવું નિવેદન કરી કન્ફ્યુઝન ઊભું કરી ચૂક્યા છે. એટલે સવાલ થઈ રહ્યો છે કે પેપર કપ કેચપીટમાં અટવાયો છે કે માત્ર કાગળ પર. લાગી રહ્યું છે કે કેચપીટમાં કપ અને નિર્ણયમાં એએમસી અટવાઈ ગઈ છે. રેસ્ટોરન્ટ કે ચાની કેટલી ઉપરથી કપ જો રોડ ઉપર રસ્તા ઉપર અને અમારી કેચપીટ ઉપર દેખાશે તો અમારો પ્રતિબંધ એના ઉપર યથાવત રહેશે. પેપર કપ બનાવવાવાળી જે એ ફેક્ટરીઓ છે જે વિષય છે એ જીપીસીપી સાથે સંકળાયેલો, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાથે સંકળાયેલો છે. એટલે એની જે બનાવટ છે એ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જોશે. પણ જે કપ યુઝ કરીને અમારા રોડ રસ્તા અને કેચપીટોમાં આવશે એ બાબતે અમે જરૂરી કાર્યવાહી કરીશું. તો હવે કન્ફ્યુઝનમાં છે આખો સવાલ. ત્યારે આજ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાઈ રહ્યા છે. પ્રણવ, સૌથી પહેલા તો સીધો જ સવાલ
કે આખરે દુકાનદારો પેપર કપ રાખી શકશે કે નહીં? સ્પષ્ટ કોર્પોરેશને સ્પષ્ટતા કરી દીધી છે. કદાચ કન્ફ્યુઝન બીજું થઈ રહ્યું છે. એ સ્પષ્ટતા એ છે કે હવે પેપર કપ યુઝ નહીં કરી શકાય. આ સ્પષ્ટતા મ્યુનિસિપલ કોર્પોરેશને કરી દીધી છે અને તેને લઈને જ હવે અમદાવાદ શહેરની તમામ ચાની કીટલીઓ પર પેપર કપ નહીં જોવા મળે. એ સ્પષ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાનો જે નિર્ણય છે તે યથાવત રાખ્યો છે. કારણ કે પેપર કપના કારણે જે કચપીટો છે તેમાં ડ્રેનેજો છે તે ભરાવાના પ્રશ્નો આવી રહ્યા હતા. તો સાથે જ ચા સાથે અપાતી જે પોલિથીન બેગ નાની હોય છે તેને લઈને પણ મોટી સમસ્યા સર્જાઈ રહી છે. તે પ્રકારનું નિવેદન છે એ ડેપ્યુટી કમિશનર આપ્યું છે. તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે હવે અમદાવાદ શહેરમાં ચાની કીટલી ઉપર વપરાતા જે પણ પેપર કપ હશે તેના ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે. હવે જો પણ તે યુઝ કરતો હશે અને જાહેર રસ્તા ઉપર જોવા મળશે તો પણ તેની સામે અહીં કાર્યવાહી થશે. એટલે સીધી રીતે એ કહી શકાય કે હવે પેપર કપ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત અહીં કહી શકાય અમદાવાદ શહેરની ચાની કીટલીઓ ઉપર. પરંતુ પ્રણવ, હજી એ બાબતને લઈને સવાલ તો થઈ રહ્યા છે, કારણ કે કોઈ પણ નિવેદન એવું સ્પષ્ટ નથી. એક બાજુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જો કચરા પેટીમાં કે કેશપીટમાં કોઈ પણ જાતના પેપર કપ મળશે તો તેને લઈને કાર્યવાહી કરાશે. તો તેનો મતલબ કે પેપર કપ વાપરી તો શકાશે પરંતુ કચરા પેટીમાં નહીં નાખી શકાય કે પછી વાપરવાના જ નથી? વાપરવા ઉપર જ પ્રતિબંધ છે તે કોર્પોરેશને અહીં મૂક્યો છે. એ સ્પષ્ટતા સાથે જ કહેવામાં આવ્યું છે મહાનગરપાલિકા તરફથી કે અમદાવાદની શહેરની જનતા હવે જે ચાની શહેજાદ ખાન પઠાણ જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. વિપક્ષની નેતા विपक्ष जैसे कॉर्पोरेशन ना તેમની સાથે बात करिए. शहजाद जी, बहुत ही बड़ा कंफ्यूजन है. एएमसी कुछ भी क्लियर कहने को तैयार नहीं है. कभी जो स्टेटमेंट सामने आ रहा है उसको लेकर माना जा सकता है कि पेपर कप यूज नहीं करने हैं. कभी ऐसा लगता है कि पेपर कप यूज तो करने हैं पर उसको डस्टबिन में नहीं डालने हैं. आप क्या स्पष्ट है इस बात को लेकर के आखिर एएमसी कहना क्या चाहता है? सबसे बड़ी बात तो ये है कि ये डिसीजन अहमदाबाद म्युनिसिपल कमिश्नर ने जब लिया गया था कि पेपर कप को यूज नहीं करना, हाँ जी, और उसके बाद जब मेयर का बयान आया कि उनको कोई माहिती ही नहीं है कि ये ऐसा कोई स्टेप अहमदाबाद म्युनिसिपल कमिश्नर ने लेने के लिए कहा है, तो सबसे बड़ा सवाल तो यही उठ रहा है कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में जो अधिकारी है और जो इलेक्टेड विंग है भारतीय जनता पार्टी जो सत्ताधारी पक्ष में बैठा हुआ है, उन लोगों के बीच में कोई कम्युनिकेशन ही नहीं है. वहाँ एक अभाव दिखा जा रहा है कि भारतीय जनता पार्टी के अधिकारियों पर पकड़ नहीं है. और जब सत्ताधारी एक जो जीती हुई पार्टी होती है, जब उनके अधिकारियों पर पकड़ नहीं होती, तब इस तरीके के आयोजन सामने आते हैं. अभी जैसे पेपर कप की बात थी, 4 साल पहले पेपर कप लाया भी कॉर्पोरेशन द्वारा किया गया था. 3 साल पहले जब कोरोना आया तब उसके पहले जो कांच के कप यूज किए जाते थे ताकि दुकानों पर और जो दूसरे ग्लासेस यूज किए जाते थे तो उससे कोरोना फैलाने का डर हुआ करता था, तो उन्होंने उसको बंद कर पेपर कप लेकर आए. अब ये लोग ये कह रहे कि पेपर कप भी बंद कर देने चाहिए, जबकि कोई विकल्प अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन लेकर नहीं आया. और सबसे बड़ा सवाल तो ये उठता है कि यहाँ पर अधिकारियों का कहना है कि गंदगी होती है, तो गंदगी साफ करने की जिम्मेदारी भी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की, क्योंकि जनता उनको टैक्स देती है. और ये जो पेपर कप है उसको रिसाइकल किया जा सकता है. तो कहीं ना कहीं कॉर्पोरेशन खुद की गलती को छुपाने के लिए गरीब जनता को परेशान कर रही है. एक तरफ महंगाई बढ़ रही है और अभी आप देखोगे कि जिस तरीके से वो पेपर कप बंद करे उसके बाद चाय के भाव भी बढ़ोतरी हो रही है. तो कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के जितने भी आयोजन होते हैं वो आयोजन का कोई एक नीति नियम नहीं होता, और नीति नियम नहीं होने के कारण जनता के ऐसे फैसलों पर परेशानियों का सामना करना पड़ता है. जी जी, शुक्रिया शहजाद जी हमारे साथ जुड़ने के लिए. प्रणव, आपનો પણ આભાર. તો પેપર કપ પર પ્રતિબંધ, સવાલ હજુ પણ યથાવત, કારણ કે એક તરફ પેપર કપ ઉપયોગ કરવો કે નહીં તેને લઈને સવાલ છે, બીજી તરફ કચરાપેટીમાંથી કે પછી કેચપીટમાંથી આ પેપર કપ મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે. તો આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શું કહેવામાં આવ્યું હતું તે એકવાર સાંભળી લઈએ. રેસ્ટોરન્ટ કે ચાની કીટલી ઉપરથી કપ જો રોડ ઉપર, રસ્તા ઉપર અને અમારી કેચપીટ ઉપર દેખાશે તો અમારો પ્રતિબંધ એના ઉપર યથાવત રહેશે. પેપર કપ બનાવવાવાળી જે એ ફેક્ટરીઓ છે, જે વિષય છે એ જીપીસીપી સાથે સંકળાયેલો, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાથે સંકળાયેલો છે. એટલે એની જે બનાવટ છે એ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જો છે, પણ જે કપ યુઝ કરીને અમારા રોડ, રસ્તા અને કેચપીટોમાં આવશે એ બાબતે અમે જરૂરી કાર્યવાહી કરીશું. અને હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર.